નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વંટોળમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતના ચિરાગ ગોટી વિશે, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. હા મિત્રો, તો તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના વેડ રોડ વિસ્તારના છે, જ્યાં પોલીસ દ્વારા ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને લોકો ઢોલ નગારા સાથે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલ નગારા વગાડી રહ્યા હતા. અને આ દરમિયાન ચિરાગ ગોટીનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. જ્યારે ચિરાગ ગોટીને જાહેરમાં લાવવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ઢોલ વગાડી રહ્યા હતા. ચિરાગ ગોટી, જે થોડા સમય પહેલા સુધી પોલીસથી ભાગતો હતો, તે 8 મહિના સુધી નેપાળમાં છુપાયો હતો, પણ પછી તેને સરેન્ડર કરવું પડ્યું અને કોર્ટ દ્વારા 4 દિવસ રિમાન્ડ પણ આપવામાં આવ્યા. આ કેસ શરૂ થયો હતો આશરે 10 મહિના પહેલા, જ્યારે સિંગોણ પોલીસ દ્વારા ₹8,87,000નું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું અલ્પેશ મિયાણી નામના વેપારી પાસેથી. પણ આ તપાસમાં ખુલ્યું કે આ ડ્રગ્સ ચિરાગ ગોટીએ જ મોકલાવ્યું હતું અને તેના દ્વારા મૂકવામાં આવ્યું હતું. પોતાની દુશ્મની કાઢવા માટે તેમણે આ પ્લાન બનાવ્યો હતો. આટલું જ નહીં મિત્રો, એક વ્યક્તિ જિગ્નેશ વ્યાસે આરોપ લગાવ્યો કે તેના 23 કરોડ રૂપિયા લઈ લીધા અને પૈસા માંગતા તેને ધમકી આપવામાં આવી. તો મિત્રો, આવા આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને માહિતી સારી લાગી અને વિડીયો ગમે તો લાઈક કરજો અને આવા જ સમાચાર માટે વાયરલ વંટોળ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.